નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયની અંદર લેખન વિભાગમાં પદ્યાંશ ગ્રહણ વિશે જોઈશું, જેને આપણે પદ્યાર્થ ગ્રહણ પણ કહી શકીએ, કાવ્ય સમીક્ષા પણ કહી શકીએ. ઓકે, તો પદ્યાંશ ગ્રહણ એ શું છે? તો કોઈ પણ કવિનું એક સરળતાથી સમજાય એવું નાનકડું કાવ્ય એક્ઝામમાં આપવામાં આવશે. આપણે તે કાવ્યને સૌ પ્રથમ એકવાર વાંચીને તેની અંદર રહેલો ભાવ, અર્થ વગેરે સમજીને તેની નીચે આપેલ 4 કે 5 પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના રહેશે. ફરી વખત કહું છું કે કાવ્ય સમીક્ષા એટલે કે પદ્યાંશ ગ્રહણ હોય એમાં સરળતાથી સમજાય એવું કોઈ કવિનું એક નાનકડું કાવ્ય હશે કે જેના આધારે 4-5 પ્રશ્નો હશે. તો આપણે સૌ પ્રથમ તે કાવ્યનું વાંચન કરીને તેની અંદર રહેલો ભાવ, અર્થને સમજીશું અને ત્યારબાદ કાવ્યની નીચે આવેલ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપીશું. તો આપણે અહીં આગળ એનો એક નમૂનો જોઈએ. યાદ રાખજો, એક્ઝામમાં કોઈ પણ કાવ્ય આવી શકે છે. અહીં માત્ર નમૂનારૂપ એક કાવ્ય તમને સમજાવવામાં આવે છે. તો આપણે આગળ હવે કાવ્ય જોઈએ. સૌપ્રથમ આપણે કાવ્યને માત્ર વાંચી જઈએ, પછી તેને ટૂંકમાં સમજીશું. મુકુંદરાય પારાશર્ય નામના કવિનું આ કાવ્ય છે. માત્ર પહેલા વાંચન કરીએ, પછી ટૂંકમાં સમજીએ. એક દિન મહેતાજીએ છોકરાને પ્રશ્ન કર્યો. ઇતિહાસ વિશે પ્રશ્ન સૌથી કયો મોટો છે? વાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે. મહેતાજીની આંગળીની ચીંધ સહુ માથે ફરે. કુરુક્ષેત્ર ટ્રોય તણો ઇતિહાસ ખોટો છે. ફ્રેન્ચ રાજક્રાંતિ એવો ક્રાંતિને જોટો છે. રાજ્યમાં સુધારા ધારાફેરનો ક્યાં તોટો છે? વીજળી કે સંચા શોધ એ તો પ્રશ્ન છોટો છે. નોખા નોખા ધર્મગ્રંથ અરે એમાં ગોટો છે. સિપાઈના બળવાના વાંસા ઉપર સોટા છે. સત્યાગ્રહ એમાંય તે કંઈક મેલી દોટો છે. આવડે ન તો ગાલે મહેતાજીનો થોટો છે. છેલ્લે બાંક છેલ્લો રાંક છોકરો જવાબ દે, સાહેબ સાહેબ પ્રશ્ન એક રોટલાનો મોટો છે. કહે છે કે એક દિન મહેતાજીએ છોકરાને પ્રશ્ન કર્યો, અર્થાત કે એક શિક્ષકે બાળકોને એક પ્રશ્ન કર્યો કે ઇતિહાસ વિશે પ્રશ્ન સૌથી કયો મોટો છે? કે ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી મોટો એવો કયો પ્રશ્ન છે? તો વાદ કરી, અંદરો અંદર ચર્ચા કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે છે. બાળકો અંદરો અંદર વાદ વિવાદ કરીને પ્રશ્ન અંગેની ચર્ચા કરે છે. મહેતાજીની આંગળી ચીંધ બહુ માથે ફરે. મહેતાજી એક પછી એક દરેક બાળકોને માથે આંગળી ચીંધે છે કે તું બોલ એમ આંગળી ચીંધે છે. કુરુક્ષેત્ર ટ્રોય તણો ઇતિહાસ ખોટો છે. બાળકોમાંથી કોઈ બોલે છે કે કુરુક્ષેત્ર કે ટ્રોય તણો એટલે કે મહાભારત તરફની સંકેત છે. તો લેખક કહે છે કે ઇતિહાસ ખોટો છે. અમુક વસ્તુ ઇતિહાસમાં આજે પણ ગલત છે એવું કવિ અહીં જણાવે છે. તો બાળકોમાંથી ફરી જવાબ આવે છે, ફ્રેન્ચ રાજક્રાંતિ તો કે એવો કાંતિને જોટો છે. તો કે આવી કાંતિનો જોટો છે, અર્થાત કે આવી અન્ય પણ ઘણી ક્રાંતિ છે. તો પછી એ પ્રશ્ન કેવી રીતે મોટો થયો? આગળ છે કે રાજ્યમાં સુધારા
એટલે કે રાજ્યમાં પ્રજા માટે થયેલ સુધારા. તો કવિ કહે છે કે ધારાફેર એટલે કે કાયદાઓમાં અત્યાર સુધી ઘણા ફેરફાર થયા છે. રાજ્યમાં સુધારા કરવા માટે ધારામાં અર્થાત કે કાયદામાં અત્યાર સુધી ઘણા ફેરફાર થયા છે. ધારાફેરનો ક્યાં તોટો છે, એની ક્યાં ખોટ છે, ઘણા થઈ ગયા એવા પ્રશ્નો તો ત્યાર સુધી. તો આગળ છે કે વીજળી કે સંચા શોધ, અર્થાત કે વીજળીની આ જે શોધ થઈ એ સૌથી મોટો પ્રશ્ન. એટલે કે અર્થાત કે વીજળીની સાથે સંચા શોધ એટલે કે વિવિધ પ્રકારના જે યંત્રો શોધાયા એ પ્રશ્ન મોટો છે. એટલે કે અર્થાત એમ કે છે કે વિજ્ઞાન ક્ષેત્રે થયેલી અવનવી ક્રાંતિઓ, અવનવી શોધો એ પ્રશ્ન મોટો છે. તો કવિ કહે છે કે એ તો પ્રશ્ન છોટો છે. આગળ છે નોખ નોખા ધર્મપંથ, એટલે કે આ નોખા અનોખા આ જે ધર્મો છે તેની અંદર રહેલું જે તત્વ છે, અધ્યાત્મ છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. કહે છે કવિ અરે એમાં ગોટો છે, અર્થાત કે ગોટાળો છે. ધર્મોમાં તો ગોટાળા જ છે. કોઈ ધર્મમાં કોઈ રંગને શુભ માનવામાં આવે તો એ જ રંગને અન્ય ધર્મમાં તો અશુભ માનવામાં આવે છે. અર્થાત કે દરેક ધર્મના ભગવાન છેલ્લે એક જ છે, પરંતુ તેમને ભગવાનને ભજવાની પદ્ધતિઓ અલગ છે. એટલે કે તમે એમ કહેતા હોય કે આ નોખા અનોખા ધર્મનો પ્રશ્ન સૌથી મોટો છે, તો ના, ધર્મોની વાતોમાં તો ગોટાળા જ છે. આગળ જોઈએ, સિપાહીના બળવાના વાંસા ઉપર સોટા છે, એટલે કે સિપાહી જે છે બળવો કરે છે, ત્યારબાદ સજા રૂપે એને જે કોઈ શારીરિક સજા જે મળતી હોય એના વાંસા ઉપર સોટા છે, અર્થાત કે એની નિશાનીઓ છે. એટલે સત્યાગ્રહ તો કે એમાંય તે કંઈક મેલી દોટો છે. શું કહે છે કે એમાંય તે કંઈક મેલી દોટો છે. તો કે સત્યાગ્રહ કરવામાં પણ સત્યાગ્રહ લોકો કરે છે, સત્ય માટે જે આંદોલનો કરે છે એમાં પણ કેટલીક મેલી મુરાદો પણ છે. દરેકનો ભાવ એ બાબતે શુદ્ધ હોતો નથી. આગળ કવિ કહે છે કે આવડે ન તો ગાલે મહેતાજીનો થોટો છે. કવિ જાતે કહે છે કે જો નહીં આવડે તો ગાલે મહેતાજીનો થોટો છે, અર્થાત કે તમને સામાન્ય સજા થશે. મારા પ્રશ્નનો ઉત્તર આપો કે ઇતિહાસમાં કયો પ્રશ્ન સૌથી મોટો છે. જવાબ નહીં મળે, ઉત્તર નહીં મળે તો શારીરિક સામાન્ય એવી સજા રહેશે. એવામાં જ આગળની પંક્તિ ખૂબ સરસ છે, જોજો કે છેલ્લે બાંક છેલ્લી પાટલીએ, છેલ્લો રાંક છેલ્લે બેઠેલો એક રાંક, રાંક એટલે ગરીબ, છેલ્લી પાટલીએ બેઠેલો એક ગરીબ વિદ્યાર્થી જવાબ દે, સાબ સાબ અર્થાત સાહેબ સાહેબ. પ્રશ્ન એક રોટલાનો મોટો છે, માત્ર પ્રશ્ન એક રોટલાનો. આ સંસારમાં સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો એ રોટલાનો છે, અર્થાત કે આજીવિકાનો છે, રોજી રોટીનો છે. માણસ ગમે તેટલો ધનવાન હોય કે ગમે તેટલો ગરીબ હોય, પણ આજીવિકા એના જીવનનું એક અગત્યનું અંગ છે. એટલે છેલ્લી પંક્તિમાં, છેલ્લી બે પંક્તિમાં ખૂબ સરસ કવિએ શબ્દો લખ્યા છે. તો છેલ્લી પાટલીએ બેઠેલો છેલ્લો ગરીબ વિદ્યાર્થી કહે છે કે સાહેબ સાહેબ, પ્રશ્ન તો ઇતિહાસમાં પ્રશ્ન તો માત્ર રોજી રોટીનો મોટો છે, આજીવિકાનો પ્રશ્ન જ સૌથી મોટો છે. મુકુંદ પારાસરનું
આ કાવ્ય આપણે ખૂબ સરળતાથી જોયું. હવે કેટલીક પ્રશ્નોત્તરી જોઈએ કે આવા નાનકડા સરળતાથી સમજાય તેવા કાવ્યના આધારે કેટલાક પ્રશ્નો આપેલા હોય છે પદ્યાર્થ ગ્રહણમાં. તો એક્ઝામમાં આપણે આ ખાસ ધ્યાન રાખીશું. તો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન સાંભળીને વિદ્યાર્થીઓ શો વિચાર કરવા લાગ્યા? તો શું વિચારીશું આપણે જવાબ માટે કે મહેતાજીનો પ્રશ્ન સાંભળીને વિદ્યાર્થીઓ વિચારવા લાગ્યા કે કુરુક્ષેત્ર કે ટ્રોય, ફ્રેન્ચ ક્રાંતિ કે ધારાસભામાં સુધારા, આ બધામાંથી કયો પ્રશ્ન સૌથી મોટો હશે? કયો પ્રશ્ન સૌથી મોટો ગણાય? ઓકે, શું લખીશું જવાબ કે મહેતાજીનો પ્રશ્ન સાંભળીને વિદ્યાર્થીઓ વિચારમાં ડૂબી ગયા કે કુરુક્ષેત્ર કે ફ્રેન્ચ ક્રાંતિ કે ધારાસભામાં સુધારા, આ બધામાંથી કયો પ્રશ્ન સૌથી મોટો ગણાય? ઓકે, આગળ બીજો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થીઓ યંત્રો અને ધર્મગ્રંથ વિશે શું વિચારવા લાગ્યા? તો વિદ્યાર્થીઓ વર્ગમાં વિચારવા લાગ્યા કે વીજળી કે સંચા શોધ અર્થાત કે યંત્રો, વીજળી કે યંત્રોનો પ્રશ્ન મોટો નથી, તેમજ જુદા જુદા ધર્મપંથમાં ગોટાળા છે. ઓકે, આગળ ત્રીજું જોઈએ. છેલ્લે બાંકડા પર બેઠેલા છોકરાએ શો જવાબ આપ્યો? તો છેલ્લા બાંકડા પર બેઠેલા છોકરાએ જવાબ આપ્યો કે સાહેબ, આ સંસારમાં સૌથી મોટો પ્રશ્ન આજીવિકાનો છે, અર્થાત કે રોટલાનો છે. છેલ્લે ચોથો પ્રશ્ન જોઈએ. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો તમે વિચારો કાવ્યને યોગ્ય શીર્ષક કયું રહેશે? તો કાવ્યને યોગ્ય શીર્ષક જોઈએ તો સૌથી મોટો પ્રશ્ન કયો? આ શીર્ષક આપણે યોગ્ય વિચારી શકીએ. કયો શીર્ષક? સૌથી મોટો પ્રશ્ન કયો? સૌથી મોટો પ્રશ્ન કયો? કારણ કે શિક્ષકના સૌથી મોટો પ્રશ્ન કયો એના ઉત્તરમાં વિવિધ પ્રકારના વિચારો વિદ્યાર્થીઓ તરફથી મળે છે, પરંતુ અંતે સૌથી મોટો પ્રશ્ન તો આજીવિકાનો સાબિત થાય છે. એટલા માટે પ્રસ્તુત કાવ્યમાં યોગ્ય શીર્ષક આ જ રહેશે કે સૌથી મોટો પ્રશ્ન કયો. ઓકે, પરીક્ષામાં આ રીતે આપેલા નાનકડા કાવ્યને આધારે 4 કે 5 પ્રશ્નો આપ્યા હોય તો તેનો આપણે ઉત્તરો આપશું. કાવ્યને એકવાર વાંચવું, તેને સમજવું, ત્યારબાદ પ્રશ્નોના ઉત્તરો વિચારવા. આશા રાખું છું કે તમને પદ્યાર્થ ગ્રહણની આ વાત